હલો મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 8 એમાં ગોલ્ગી કાયની રચના વિશે શીખીશું. આગળ આપણે જોઈએ કે પટલમય વિવિધ અંગિકાઓનો આદિ કોષ કેન્દ્રીય કોષમાં અભાવ હોય છે. શું કોષ કેન્દ્રીય કોષમાં આવી પટલમય વિવિધ અંગિકાઓ આવેલી હોય છે? આ જે ગોલ્ગી કાય છે એ પણ એનું જે સ્થાન છે સુકોષ કેન્દ્રીય કોષ, એના કોષ કેન્દ્ર પટલની નજીક આ અંગિકા ગોઠવાયેલી હોય છે. એટલે એનું સ્થાન સુકોષ કેન્દ્રીય કોષમાં, કોષ કેન્દ્ર પટલની નજીક. આ અંગિકાની શોધ જે વૈજ્ઞાનિકે કરી તેનું નામ છે કેમિલો ગોલ્ગી. 1898માં ઘુવડ પ્રાણીના ચેતાકોષોમાંથી આ અંગિકાની શોધ કરી હતી. તો કયા વૈજ્ઞાનિકે સંશોધન દ્વારા માહિતી પ્રાપ્ત કરી હતી? કેમિલો ગોલ્ગી. અને કયા સજીવમાં પ્રાપ્ત કરી હતી? તો ઘુવડના ચેતાકોષોમાંથી. અને એમણે એક અભિરંજકનો ઉપયોગ કરેલો. એ અભિરંજકનું નામ છે સિલ્વર નાઇટ્રેટ, AgNO3. તો આ રીતે 1898માં કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ઘુવડના ચેતાકોષોમાં સિલ્વર નાઇટ્રેટ અભિરંજકનો ઉપયોગ કરીને AgNO3 સિલ્વર નાઇટ્રેટ અભિરંજકનો ઉપયોગ કરીને એની શોધ કરેલી. એટલે આ અંગિકાને વૈજ્ઞાનિકના બહુમાન અર્થે નામકરણ કરવામાં આવ્યું છે ગોલ્ગી કાય. કેમિલો ગોલ્ગી વૈજ્ઞાનિકના નામ પરથી નામકરણ થયું છે. એની રચના આપણે જોઈએ તો ઘણી બધી ચપટી બીમ આકારની કોથળીઓ અથવા બેવડા પટલમય નલિકાઓ, જેને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે, તેની બનેલી હોય છે. એનો વ્યાસ 0.5 માઇક્રોમીટરથી 1 માઇક્રોમીટર સુધીનો હોય છે. એનો અર્થ કે સિસ્ટરની બનેલી ચપટી કોથળીઓ એકની ઉપર એક ગોઠવાઈને થપ્પી જેવી રચના બનાવે છે. અને આ થપ્પી કોષ કેન્દ્ર પટલની નજીક ગોઠવાયેલી હોય છે. આકૃતિમાં આપણે અહીંયા જોઈ શકીએ સિસ્ટરની બનેલી કોથળીઓ જેવી રચના જે કોષ કેન્દ્ર પટલની નજીક ગોઠવાયેલી હોય છે. આ બધી સિસ્ટરની નલિકાઓ એકબીજા સાથે ગોઠવાઈને થપ્પી સ્વરૂપે ગોઠવાઈને ગોલ્ગી કાયની રચના કરે છે. આ સિસ્ટરની નલિકાઓની સંખ્યા એમાં જુદી જુદી હોય છે. સામાન્ય રીતે 4 થી 8 નલિકાઓ એકની ઉપર એક ગોઠવાઈને થપ્પી જેવી રચના બનાવતી હોય છે. આ ગોલ્ગી સિસ્ટરની કોષ કેન્દ્રની નજીક આવેલી હોય છે. આ ગોલ્ગી કાયની જે નલિકાઓ છે એમાં નિર્માણકારી જે સપાટી છે, બહિર્ગોળ સપાટી છે, એને સીસ તરીકે ઓળખવામાં આવે છે. અને પરિપક્વ સપાટી કે જ્યાંથી પુટિકાઓ મુક્ત થાય છે એ અંતર્ગોળ સપાટી, એને ટ્રાન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો ગોલ્ગી કાયમાં કયો છેડો સીસ તરીકે ઓળખાય છે, કયો છેડો ટ્રાન્સ તરીકે ઓળખાય છે? તો નિર્માણકારી સપાટી જે બહિર્ગોળ હોય છે સીસ તરીકે ઓળખાય છે, અને પરિપક્વ સપાટી જે અંતર્ગોળ હોય છે ટ્રાન્સ તરીકે ઓળખાય છે. સીસ અને ટ્રાન્સ છેડાઓ એકબીજાની તદ્દન અલગ હોય છે, પરંતુ એકબીજા સાથે જોડાયેલા હોય છે. આ ગોલ્ગી કાય
એની બહારની સપાટી પર ગોળ અથવા લંબગોળ પુટિકાઓ સ્વરૂપે એના જે ટ્રાન્સ છેડા જોવા મળે છે. આ ગોલ્ગી કાયમાંથી કેટલીક અંગિકાઓનું પણ નિર્માણ થાય છે, જેવી કે લાઇસોઝોમ, પેરોક્સિઝોમ. ઉપરાંત એનું બીજું કાર્ય આપણે લઈએ, મુખ્ય કાર્ય જોઈએ તો કોષની બહાર સ્ત્રાવ પામતા અથવા કોષાંતરીય જે દ્રવ્યો છે એને લક્ષ્ય સુધી પહોંચાડવાના ઘટકો, એનું પેકેજિંગ કરવાનું, એમાં થોડોક ફેરફાર, રૂપાંતર કરવાનું અને પછી પુટિકા સ્વરૂપે એ શીશ છેડાથી સંગઠિત થઈને પરિપક્વ છેડાની તરફ ગતિ કરે છે. અને પુટિકાઓ સ્વરૂપે મુક્ત થવા માટે એ પરિપક્વ છેડા તરફ ગતિ કરે છે. આ રીતે અંતઃકોષરસ જાળ એમાં કેટલાક પ્રોટીનનું નિર્માણ થાય છે. આપણે જોઈએ કે અંતઃકોષરસ જાળ એની બાહ્ય સપાટી પર રિબોઝોમ નામની અંગિકા જોડાયેલી છે. આ પ્રોટીનનું સંશ્લેષણ અંતઃકોષરસ જાળની સપાટી પર થાય છે. આ પ્રોટીન કોષમાંથી મુક્ત થતાં પહેલાં ગોલ્ગી કાયના ટ્રાન્સ છેડા પરથી જ્યારે પસાર થાય છે ત્યારે એમાં ફેરફારો થાય છે. આ રીતે રૂપાંતરિત દ્રવ્યો મુક્ત થવા માટે પુટિકામાં ગોઠવાય છે અને પછી એ કોષની બહાર અથવા કોષાંતરીય દ્રવ્ય સ્વરૂપે મુક્ત થાય છે. આ જે ગોલ્ગી કાય છે એ મુખ્યત્વે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સ એનું નિર્માણ સ્થાન છે. એટલે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન એનું નિર્માણ ગોલ્ગી કાયમાં થાય છે. તો આ રીતે કોષ કેન્દ્ર પટલની નજીક ગોઠવાયેલી નલિકાઓની થપ્પી સ્વરૂપની રચના છે. અંતઃકોષરસ જાળ અને એની સપાટી પર રિબોઝોમમાં નિર્માણ પામતા પ્રોટીન અને કેટલાક દ્રવ્યો કોષમાંથી મુક્ત થતાં પહેલાં ગોલ્ગી કાયની નલિકાઓમાંથી પસાર થાય છે. એના સ્વરૂપમાં ફેરફાર થાય છે, એનું પેકેજિંગ થાય છે અને પછી એ મુક્ત થવા માટે ગોલ્ગી કાયની પુટિકાઓમાં ગોઠવાય છે અને ત્યાંથી એ કોષાંતરીય દ્રવ્ય સ્વરૂપે અથવા કોષમાંથી બહાર મુક્ત થાય છે. અને એ ઉપરાંત ખૂબ મહત્ત્વનો પ્રશ્ન, ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સનું નિર્માણ સ્થાન કયું? તો ગોલ્ગી કાય. તો આ રીતે એક અંગિકા થઈ ગઈ ગોલ્ગી કાય. હવે બીજી અંગિકા આપણે લઈએ, એ છે લાઇસોઝોમ. તેનું પણ સ્થાન આપણે જોઈ ગયા. આદિ કોષ કેન્દ્રી કોષમાં એનો અભાવ હોય છે. સુકોષ કેન્દ્રી કોષ એના કોષ રસમાં આ અંગિકા આવેલી હોય છે. આગળ આપણે ગોલ્ગી કાય વિશે જોઈ ગયા અને ગોલ્ગી કાયની પુટિકાઓ એમાંથી કેટલીક અંગિકાઓ મુક્ત થાય છે. ગોલ્ગી કાયમાંથી મુક્ત થતી અંગિકા, એમાં એક અંગિકા છે લાઇસોઝોમ અને બીજી અંગિકા છે પેરોક્સિઝોમ. તો આ જે લાઇસોઝોમ છે એ પણ ગોલ્ગી કાયમાંથી નિર્માણ પામતી એક પટલમય અને પુટિકીય સંરચના છે. મોટાભાગની અંગિકાઓની ફરતે બેવડા પટલનું બનેલું આવરણ આવેલું હોય છે, પરંતુ આ લાઇસોઝોમની ફરતે લાઇપોપ્રોટીનનું બનેલું માત્ર એક જ પળનું આવરણ હોય છે. અને આ લાઇસોઝોમની અંદર હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો એટલે જળ વિભાજનની ક્રિયા સાથે સંકળાયેલા ઉત્સેચકો આવેલા હોય છે. આ ઉત્સેચકો જળ વિભાજન સાથે સંકળાયેલા છે એટલે હાઇડ્રોલેઝ પ્રકારના છે. દાખલા તરીકે લિપિડનું પાચન કરતા લાઇપેઝ, પ્રોટીનના પાચન સાથે સંકળાયેલા પ્રોટીએઝ, કાર્બોદિતના પાચન સાથે સંકળાયેલા કાર્બોહાઈડ્રેઝ, ન્યુક્લિક એસિડના પાચન સાથે સંકળાયેલા ન્યુક્લિએઝ. તો આ બધા ઉત્સેચકો
લાઇસોઝોમમાં આવેલા હોય છે, જે ઇષ્ટતમ પીએચમાં સક્રિય રીતે કાર્યરત બનતા હોય છે. તો આ બધા ઉત્સેચકો આપણે જોઈએ કે અનુક્રમે લાઇપેઝ હોય તો લિપિડ્સના પાચન માટેના છે, પ્રોટીએઝ હોય તો પ્રોટીનના પાચન માટેના છે, કાર્બોહાઈડ્રેટ્સ હોય તો કાર્બોદિતના પાચન માટેના છે, ન્યુક્લિયેઝ તો ન્યુક્લિક એસિડના પાચન માટેના છે. તો આ રીતે જુદા જુદા કાર્બનિક ઘટકોના પાચન માટેના ઉત્સેચકો એમાં આવેલા હોય છે. આ જે લાઇસોઝોમ છે એનું પટલ જો તૂટી જાય, ફરતે આવેલું લાઇપોપ્રોટીનનું બનેલું આવરણ તૂટી જાય ત્યારે આ હાઇડ્રોલિઝ ઉત્સેચકો કોષમાં મુક્ત થઈ જાય છે અને કોષમાં આવેલી અંગિકાઓનું પાચન કરી નાખે છે. ખાસ કરીને જીર્ણ થયેલા કોષોમાં આવી ઘટના જોવા મળે છે. તો ફરતે આવેલ લાઇપોપ્રોટીન એનું આવરણ તૂટી જતાં હાઇડ્રોલિઝ પ્રકારના ઉત્સેચકો કોષમાં મુક્ત થઈ જાય છે અને કોષમાં મુક્ત થયેલા ઉત્સેચકો કોષમાં આવેલી અંગિકાઓનું પાચન કરી નાખે છે, જેને કારણે કોષમાં આવેલી અંગિકાઓ નષ્ટ થઈ જાય છે, નાશ પામે છે અને કોષ પણ નાશ પામે છે. તો આ રીતે કોષમાં આવેલી અંગિકાઓ એના દ્વારા જ કોષ નાશ પામતો હોવાથી લાઇસોઝોમને આત્મઘાતી અંગિકા અથવા આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા લાઇસોઝોમમાં 2 માર્કમાં વૈજ્ઞાનિક સમજૂતીમાં પ્રશ્ન પૂછાય છે, લાઇસોઝોમને આત્મઘાતી અંગિકા અથવા આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે, સમજાવો. તો ખ્યાલ આવી ગયો હશે તમને કે લાઇસોઝોમ એ ગોલ્ગી કાયમાંથી પુટિકા સ્વરૂપમાં મુક્ત થતી અંગિકા છે. એની ફરતે લાઇપોપ્રોટીનનું બનેલું માત્ર એક જ પળનું આવરણ આવેલું હોય છે અને લાઇસોઝોમની અંદર કોઈ પણ ઘટક અથવા અંગિકાઓનું પાચન કરી શકે તેવા હાઇડ્રોલેઝ પ્રકારના વિવિધ ઉત્સેચકો આવેલા છે, જેવા કે લાઇપેઝ લિપિડના પાચન માટે, પ્રોટીએઝ પ્રોટીનના પાચન માટે, કાર્બોહાઈડ્રેટ્સ કાર્બોદિતના પાચન માટે, ન્યુક્લિયેઝ ન્યુક્લિક એસિડના પાચન માટે. જ્યારે જીર્ણ કોષોમાં આ લાઇપોપ્રોટીનનું બનેલું આવરણ તૂટી જાય ત્યારે આ ઉત્સેચકો કોષમાં મુક્ત થઈ જાય છે અને કોષમાં આવેલી અંગિકાઓનું પાચન કરી નાખે છે. માટે જ એને આત્મઘાતી અંગિકા અથવા આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ એના પછીની જે અંગિકા છે એ છે રસધાની. તો આપણે આગળ લાક્ષણિક વનસ્પતિ કોષ, પ્રાણી કોષ વગેરે જોઈ ગયા છે. તો આજે રસધાનીઓ મોટે ભાગે વનસ્પતિ કોષનું લક્ષણ છે અને વનસ્પતિ કોષમાં ખૂબ મોટી રસધાનીઓ આવેલી હોય છે જે કોષનો મોટા ભાગનો વિસ્તાર રોકે છે. આ રસધાની પ્રાણી કોષમાં ખૂબ નાની હોય છે, નહિવત હોય છે અથવા તો રસધાનીઓનો અભાવ હોય છે. આ રસધાની પટલ દ્વારા ઘેરાયેલી હોય છે અને તેમાં પાણી, પ્રવાહી રસ, ઉત્સર્ગ પદાર્થ અને અન્ય દ્રવ્યો કે જે કોષ માટે ઉપયોગી નથી તેવા દ્રવ્યો એમાં જોવા મળે છે. એટલે કોષમાં નિર્માણ પામતા મોટા ભાગના નકામા દ્રવ્યો એનો એમાં સંગ્રહ થાય છે. આ રસધાની એની ફરતે જે પટલ આવેલું છે એને રસધાની પટલ અથવા ટોનોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ ટોનોપ્લાસ્ટ એ પણ
અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે વર્તે છે. વનસ્પતિ કોષોમાં આપણે જોઈ ગયા કે આ રસધાનીનું પ્રમાણ વધારે હોય છે, તો કુલ કોષના લગભગ 90% જેટલી જગ્યા રસધાનીથી રોકાયેલી હોય છે. આ રસધાની એમાં નકામા પદાર્થો એનો સંગ્રહ થતો જાય છે. તેથી રસધાનીમાં કોષરસની સાપેક્ષમાં સાંદ્રતા વધુ હોય છે. જેમ જેમ દ્રવ્યનું પ્રમાણ વધતું જાય છે તેમ રસધાનીમાં સાંદ્રતા વધતી જાય છે. હવે કોષરસમાંથી કોઈ પણ દ્રવ્યએ રસધાનીમાં પ્રવેશવો હોય તો આ રસધાનીમાં સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં રસધાની પટલ દ્વારા સાનુકૂલિત વહન દ્વારા આ દ્રવ્યો રસધાનીમાં પ્રવેશ કરે છે. તો ઘણા બધા આયનો અને પદાર્થો આ રીતે સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં, કારણ આપણે જોઈ ગયા કોષરસમાં સાંદ્રતા ઓછી છે, રસધાનીમાં આવા નકામા પદાર્થોની સાંદ્રતા વધતી જાય છે, એટલે એમાં સંકેન્દ્રણ વધતું જાય છે. હવે રસધાનીમાંથી કોષરસમાંથી રસધાનીમાં આયનો કોઈ પણ ઘટકોને લઈ જવા હોય તો સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ જ લઈ જવા પડે. એના માટે જૈવિક શક્તિનો ઉપયોગ ન થતો હોય અને વાહક પ્રોટીન દ્વારા એનું વહન થતું હોય તો આપણે એને સાનુકૂલિત વહન કહીશું. અને સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ જૈવિક શક્તિનો ઉપયોગ કરીને વહન થતું હોય તો સક્રિય વહનની રીતે રસધાનીમાં આ ઘટકોને લઈ જવામાં આવે છે. તો આ રીતે રસધાની એમાં જે પ્રવાહી હોય છે એને ધાની રસ તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રાણીઓમાં મોટે ભાગે આપણે જોઈ ગયા કે રસધાનીઓનો અભાવ હોય છે, પણ કેટલાક નીચલી કક્ષાના પ્રજીવો છે, દાખલા તરીકે અમીબા છે, પેરામિશિયમ છે, તો એની અંદર જે રસધાની જોવા મળે છે એ આંકુચક રસધાની સ્વરૂપે જોવા મળે છે. આંકુચક રસધાની એટલે વનસ્પતિમાં જે રીતે આપણે જોઈ ગયા કે નકામા દ્રવ્યોનો સંગ્રહ રસધાનીઓમાં થાય, તે પ્રાણીઓમાં પણ ચયાપચયને અંતે સર્જાયેલા નકામા દ્રવ્યો એનો સંગ્રહ રસધાનીમાં થતો જાય. રસધાનીનું કદ વધતું જાય. કોષરસમાં તરતી આ રસધાની કોષરસ પટલ સુધી આવે અને કોષરસ પટલ દ્વારા એ પછી મુક્ત થઈ જાય છે. આ રીતે આંકુચક રસધાની આ પ્રાણી એક કોષી પ્રજીવોમાં ઉત્સર્જનનું કાર્ય કરે છે. અને ઘણા બધા પ્રજીવો ખોરાક ગ્રહણ કરવા માટે અન્નધાની જેવી રચના પણ ધરાવે છે. તો આ રીતે આપણે જોઈ ગયા તેમ મોટાભાગની વનસ્પતિઓમાં રસધાનીનું પ્રમાણ વધારે હોય છે. લગભગ કોષરસનો 90% જેટલો ભાગ આ રસધાની રોકી લે છે. મહત્ત્વના પ્રશ્ન તરીકે રસધાનીમાં આવેલું પ્રવાહી કયા નામે ઓળખાય છે? તો રસધાની શબ્દને ઉલટસુલટ કરી નાખે ધાની રસ, અને રસધાનીની ફરતે આવેલ પટલ કયા નામે ઓળખાય છે? તો રસધાની પટલ, અથવા એને ખાસ કરીને ટોનોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ શબ્દ યાદ રાખવાનો છે. અને પ્રજીવોમાં તે આંકુચક રસધાની સ્વરૂપે હોય છે. ખોરાકનો સંગ્રહ કરે, સપાટી દ્વારા પછી નિકાલ પામે. તો આ રીતે નકામા દ્રવ્યો એનો નિકાલ થાય છે, એટલે ઉત્સર્જનનું કાર્ય પણ કરે છે. તો આ થઈ ગઈ રસધાની. થેન્ક યુ ઓલ.